મમ્મી આની કઈક બનાવી દે ને. ડોનટ બનાવી દઉં? મિત્રો, હમણાં ઘણા બધા તહેવારો આવી રહ્યા છે. જન્માષ્ટમી, 15મી ઓગસ્ટ છે કે રક્ષાબંધન છે, એમાં આપણે મીઠાઈઓ બનાવતા હોઈએ છીએ. તો આ ઝટપટથી બની જાય એવી મીઠાઈ છે. તો તમે આ રક્ષાબંધન પર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેં જે રાતે સેન્ડવિચ બનાવી હતી તો 5 બ્રેડ બચી ગઈ હતી. તો એ 5 બ્રેડમાંથી જ મેં આજે આ સ્વીટ બનાવવાની છું. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો આ બ્રેડ બચેલી હતી 5, તો એની મેં કોર હતી એ કાઢી નાખી છે અને બ્રેડના હવે ટુકડા કરી લેવાના છે. હવે આમાં અડધો ગ્લાસ જેટલું દૂધ એડ કરીને એક ડોર જેવું આપણે લોટ જેવું બાંધી લેવાનું છે. અને એમાંથી આપણે રાઉન્ડ ગોળ કરીને વચ્ચે કાણું કરીને આપણે જે ડોનટ ખાતા હોય ને, બસ એ જ રીતનો આપણે આમાંથી શેપ આપવાનો છે. અને ડોનટ જો અંદરથી બી થોડા સ્વીટ તમને ભાવતા હોય તો આમાં થોડુંક પાવડર શુગર પણ એડ કરી શકાય છે. તો ડો આપણો અહીંયા રેડી થઈ ગયો છે. હવે એને આપણે ડોનટ જેવો શેપ આપી દેવાનો છે. અને આવી ઘણી બધી મેં રક્ષાબંધનની રેસીપી ઘણી બધી શેર કરી છે. તો મારી ચેનલમાં જઈને જોઈ શકો છો, અથવા તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને એની લિંક સાથે શેર કરીશ. તો અહીંયા પણ તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ શકો છો. અને આવી રેસીપી જોવા માટે મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. બસ આ રીતે બધા ડોનટના આપણે શેપ આપી દેવાના છે. અને અહીંયા ઘી ગરમ કર્યું છે અને આ આપણે ડોનટ ઘીમાં જ તરવાના છે. એનો જ ટેસ્ટ સારો આવશે. જો તમે તેલમાં તળશો તો એ ડોનટ જેવું નહીં લાગે અને ટેસ્ટમાં પણ થોડોક ફરક પડી જશે. અને સ્ટાર્ટિંગમાં 2 મિનિટ જેવું આપણે એને જરા પણ ટચ નથી કરવાનું. બસ થોડો એવો કલર પકડાઈને પછી જ આપણે આ ડોનટને ફેરવવાના છે. અને થોડા બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે ડોનટને ચડવા દેવાના છે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. જો બહુ હાઈ હશે ને તો તરત જ કલર પકડી લેશે. તો ડોનટ આપણા બ્રાઉન કલરના થઈ ગયા છે. બસ આ રીતનો કલર પકડાય એટલે ડોનટને આપણે બહાર કાઢી લેવાના છે. અને બીજા પણ ડોનટ આ રીતે આપણે રેડી કરી લેવાના છે. તો અહીંયા ટોટલ 4 ને 8 ડોનટ બન્યા છે. અહીંયા 5 બ્રેડમાંથી 8 જેટલા ડોનટ બન્યા છે. હવે આપણે બીજી તૈયારીમાં જાશું ચોકલેટ કમ્પાઉન્ડ, જેના આપણે નાના નાના પીસ કરીને એને મેલ્ટ કરવાનું છે. ચોકલેટ મેલ્ટ કરે જે રીતે આપણે ડોનટમાં ઉપર ચોકલેટ લગાડીને બસ એ રીતે જ આપણે થોડું એવું બટર કે પછી ઓલિવ ઓઇલ નાખીને પછી આપણે એને મેલ્ટ કરી લેવાનું છે. મેં અહીંયા બટર વાપર્યું છે. તમે ઓલિવ ઓઇલ હોય તો એ પણ એડ કરીને ચોકલેટને આપણે મેલ્ટ કરી લેશું. નીચે ગરમ પાણી રાખી ઉપર ચોકલેટમાં બાઉલમાં મૂકીને આ રીતે મેલ્ટ કરી લેવાનું છે. બસ પછી આપણે જે ચોકલેટ મેલ્ટ કરી છે એમાં હાફમાં ડોનટમાં આપણે ચોકલેટ લગાડી લેવાની છે અને હાફ આપણું એમનેમ રાખવાનું છે. અને ઉપર આપણે ડેકોરેશન કરી લેશું. અને જો ચોકલેટ ન હોય તો આપણે ડેરી મિલ્કને ગરમ પાણીમાં એડ કરીને પછી મેલ્ટ થઈ જાય એટલે આ રીતે એનું ડેરી મિલ્કથી આપણે કોટિંગ કરી લેશું. તો આ દેશી જુગાડમાં પણ તમે ડોનટ ઘરે ઇઝીલી આસાનીથી બનાવી શકો છો. તો હવે જ્યારે પણ બ્રેડ બચે ને ત્યારે આ ડોનટ જરૂરથી ટ્રાય કરજો. તો આ ડોનટ નાનાથી લઈને મોટાને બધાને જ ભાવશે. તો જ્યારે પણ બ્રેડ બચે ને ત્યારે આ ડોનટ જરૂરથી ટ્રાય કરજો. કારણ કે નાના છોકરાને જો સરપ્રાઈઝ આપશો ને તો આ ડોનટ જોઈને તો એ ખુશ થઈ જશે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ. वो मस्त है.